ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું ધ એચબી કાપડિયા સ્કૂલ ઓફ ગ્રુપ મેમનગરના કોમ્પ્યુટર મેડમ ફાલ્ગુની મેડમ બોલું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે દસ્તાવેજમાં સુધારા વધારા ચેપ્ટર 10 ચાલુ કર્યું તું, યાદ આવે ને? મજા આવી હતી ને? બરાબર, બુલેટ્સ ને નંબરિંગ ને બધું શીખ્યા હતા, યાદ આવ્યું? શેમાં આપણે શેમાં શીખ્યા હતા? બોલો તો. કોમ્પ્યુટરમાં શેમાં શીખ્યા હતા? ચેપ્ટર 10 દસ્તાવેજમાં સુધારા વધારા ગોઠવણી બુલેટ્સ એન્ડ નંબરિંગ ને બધું ફોર્મેટિંગ રાઇટરમાં, ઓપન ઓફિસ રાઇટરમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો તો તમને બધાને રાઇટર ખોલતા આવડે છે? સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીને રાઇટર ખોલવાનું. બરાબર, હવે આજે હું જે શીખવાડું છું ને એ તમે જોઈ લો. પહેલા વિદ્યાર્થી મિત્રો, એક સૂચના, તમારે બધાએ બુક લઈને બેસવાનું છે. બરાબર, હું એક તમને સૂચના ખાસ આપું છું કે દરેક વિદ્યાર્થી બુક સાથે જ કરશે કોમ્પ્યુટર. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો તમે બુકમાં ચેપ્ટર 10 અને હું જે પાનું કહું એ 159. બરાબર, આપણે ગઈ વખતે ક્યાં શીખ્યા હતા? છેલ્લે યાદ કરો, આપણે 158 ઉપર ટીક માર્ક કરી હતી, આ બુલેટ્સ એન્ડ નંબરિંગ. બરાબર, અને 159 પર આકૃતિને મેં ટીક માર્ક કરાવી હતી, યાદ આવે છે? આ ચારે ચાર આકૃતિ, પહેલામાં બુલેટ્સ છે, જો જુદા જુદા બુલેટ્સ. બરાબર, પછી આ બીજી આકૃતિમાં નંબર છે, એબીસી છે, 1 2 3 છે, રોમનમાં છે, કેપિટલમાં છે, એબીસી સ્મોલમાં. બરાબર, પછી નીચે ત્રીજી આકૃતિમાં શું છે? અંદર ટેબ આપીને આપણે કર્યું હતું ને, યાદ કરો મેં શું નામ લખ્યું હતું? બધા 10 નામ લખ્યા હતા, યાદ કરો. બધાના નામ લખ્યા હતા, યાદ આવે છે? વિવેક લખ્યું હતું, દેવ લખ્યું હતું, કવિતા લખ્યું હતું, સરિતા લખ્યું હતું. આવા બધા જુદા જુદા નામ લખ્યા હતા ને ટેબ આપીને. તો અંદરના લેવલ ઉપર જતું હતું કર્સર, તો અંદરના લેવલ પર વધારેમાં વધારે કઈ પોઝિશન આવે? ચોથી આકૃતિમાં બતાવી છે તો 10 સુધી જ આવે પોઝિશન. બરાબર, અને મેં આ ચારે ચાર આકૃતિને તમને ખરું અપાઈ દીધું હતું, યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? કયું પેજ? 159. હવે આપણે જે કરીશું એ 159 ઉપર જોડણી અને વ્યાકરણની ચકાસણી. તો રાઇટરમાં જોડણીની ચકાસણી માટે પહેલી લીટી ટીક માર્ક કરો. સ્પેલિંગ ચેક કરવાની સુવિધા. વિદ્યાર્થી મિત્રો, આપણને આવડતું નથી સ્પેલિંગ, તો કોમ્પ્યુટરમાં તો એકદમ ઈઝી છે. તમે ખોટો સ્પેલિંગ લખો ને એટલે એની નીચે લાલ કલરની લીટી આવી જાય. એટલે પછી તમારે રાઈટ ક્લિક કરો અથવા તો ટૂલ્સ મેનુમાંથી જાઓ, સ્પેલિંગ એન્ડ ચેક કરો. હું તમને બતાવું, એમાંથી પછી સાચો સ્પેલિંગ કરી દેવાનો. એ ને ઈની ભૂલ પડે તો શું કરવાનું? એવી રીતના સુધારવાનું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ચલો, અહીંયા તો રાઇટરમાં આ સુવિધા બહુ સરસ છે કે આપણે સ્પેલિંગ ખોટા પડતા હોય ને તો આપણને મળી જ જાય. તો એ સ્પેલિંગ સુધારે એને શું કહેવાય? તો સ્પેલિંગ ચેકર. શું કહેવાય? સ્પેલિંગ ચેકર. બરાબર, તો ઓટો સ્પેલિંગ ચેક નામની સવલત ટાઈપ થતા દરેક શબ્દની જોડણીને ચકાસે છે. બરાબર, રાઇટરમાં તેવા ખોટી જોડણી વાળા નીચે કઈ લીટી આવે? તમને શું આવે? રેડ કલરની બે લીટી આવે, રેડ અને ગ્રીન. યાદ રાખજો થિયરી માટે. રેડ કલર એટલે સમજી લેવો સ્પેલિંગની ભૂલ, અને ગ્રીન એટલે ગ્રામર. ગ્રામરમાં શું? ક્યાંક તમારે કોમા રહી ગયું હોય કે સ્પેસ છોડવાની રહી ગઈ હોય કે એવું બધું હોય ને તો ગ્રીન તો બહુ ઓછી બતાવે. પણ સ્પેલિંગ જેવો ખોટો પડે એવી કઈ લીટી બતાવે? લાલ. બરાબર, તો આ પહેલી લીટી ટીક માર્ક થઈ ગઈ. બીજી લીટી ઓટો સ્પેલ ચેક નામની સવલત ટાઈપ થતા દરેક શબ્દની જોડણી ચકાસણી. ત્રીજી લીટી, રાઇટર તેવા ખોટા જોડણી વાળા શબ્દની નીચે લાલ રંગની લીટી દોરે છે. તો રાઇટરના જોડણી કોષમાં જે શબ્દ ઉપલબ્ધ ન હોય તે શબ્દને રાઇટર ખોટી જોડણી વાળો ગણાવે. અને લાલ લીટી વાળા શબ્દની નીચે જોડણી સુધારવામાં આવે કે તરત જ તે શબ્દની નીચે લાલ લીટી અદ્રશ્ય થઈ જાય. જો તમારી જોડણી સાચી પડે તો લાલ લીટી જતી રહે. તો કોઈ શબ્દની જોડણી તેવા સંજોગોમાં આવા શબ્દ પર માઉસ લઈ જઈ જમણી બાજુનું બટન દબાવી અને શબ્દમાં મળતા આવતા કે વધારે સંભવિત શબ્દોમાંથી આપણે યોગ્ય શબ્દ ક્લિક કરીશું. ચલો હું બતાવું. આપણે રાઇટર ખોલતા તો આવડે જ છે દરેકને. કઈ રીતના રાઇટર ખોલાય? અહીંયા WRI એટલે રાઇટર ખુલી જાય. બરાબર, અહીંયા મેં ખોલેલું છે, જુઓ. બરાબર, હવે અહીંયા જુઓ મેં કંઈક શબ્દ લખ્યો છે. પહેલો શબ્દ કયો લખ્યો છે? વાપી, એટલે કોઈ શહેરનું નામ છે. બરોડા પણ શહેરનું નામ છે. પછી શું છે? HBK લખ્યું છે, એક સ્કૂલનું નામ આપણું. પછી સરિતા કોઈ વ્યક્તિનું નામ, દેવ વ્યક્તિનું નામ. તો બધા આ સ્પેલિંગ તો બધા સાચા છે, તો એને કેમ ખોટા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો?
તો વિદ્યાર્થી મિત્રો, આ બધા સ્પેલિંગ છે ને એની ડિક્શનરીમાં નથી, કોમ્પ્યુટરની શબ્દકોશમાં. જો અહીંયા તમને આ શબ્દ હતો ને, અહીંયા શું હતું કે જુઓ, રાઇટરની જોડણી કોષમાં ત્રીજી લીટી, જો રાઇટરના જોડણી કોષમાં જે શબ્દ ન હોય તે શબ્દ રાઇટર ખોટો જોડણી વાળો ગણાવે છે. તો એના જોડણી કોષમાં જે કોષ છે ને એમાં આ બધા શબ્દ નથી, શહેરના નામ નથી, સ્કૂલના નામ નથી, આપણા નામ નથી, તો સાચા હોવા છતાં પણ એને ખોટું બતાવી દીધું છે. બરાબર, આપણને એમ કે છે સ્પેલિંગ ભૂલ છે, પણ આપણી સ્પેલિંગ ભૂલ નથી. વાપીનો સ્પેલિંગ સાચો છે, આ વાપીનો સ્પેલિંગ સાચો છે, બરોડાનો સ્પેલિંગ પણ સાચો છે, એચબીકોનો સ્પેલિંગ પણ સાચો છે, સરિતાનો સ્પેલિંગ પણ સાચો છે, અને દેવનો સ્પેલિંગ પણ સાચો છે. તો એને ખોટા બતાવે, કેમ કે એના જોડણી કોષમાં નથી. હવે એક એક્ઝામ્પલ આપો વિદ્યાર્થી મિત્રો. તમારું નામ તમે ડિક્શનરી હોય ને, ઇંગ્લિશની ડિક્શનરી, એમાં શોધજો, નહીં મળે. બરાબર, સ્કૂલનું નામ શોધજો તો બી નહીં મળે, કોઈ શહેરનું નામ શોધો તો બી નહીં મળે, એ ડિક્શનરીમાં હોય નહીં. એટલે અહીંયા એવું છે કે કોમ્પ્યુટરની ડિક્શનરીમાં આ શબ્દ નથી, એટલે એને ખોટા બતાવે છે. પણ આપણે હવે આ સાચા છે તો લાલ લીટી કાઢવી હોય તો શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, કયા મેનુમાં? ટૂલ્સ મેનુમાં જવાનું, ને પહેલું જ છે જો સ્પેલિંગ એન્ડ ગ્રામર, તો હું એમાં જઈશ. હવે જો હું આ બધા તમને સ્પેલિંગો બતાવે છે કે ભાઈ આ જો આ બધા છે ને એ ખોટા છે, નીચેથી ચાલુ કરે છે દેવ, તો હું આને ઇગ્નોર કરો કે ભાઈ આ ઇગ્નોર છે, આને ઇગ્નોર, તો ઇગ્નોર વન્સ કરું એટલે જો દેવ સાચું થઈ ગયું. બરાબર, અને મારે અહીંયા એમ કે છે કન્ટિન્યુ ચેકિંગ બિગિનિંગ ડોક્યુમેન્ટ, આપણે ફરી ડોક્યુમેન્ટ ચેક કરવો છે તો યસ. બરાબર, એટલે આગળ આવશે. પણ મારે બધા એક સાથે કાઢી નાખવા ને તો ઇગ્નોર ઓલ કરી દો. બરાબર, અને ઇગ્નોર ઓલ કર્યા કરીશ જ્યાં સુધી ઓકે નહીં આવે ને ત્યાં સુધી, અને ઓકે આવી ગયું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ શહેરના નામ, સ્કૂલના નામ કે કોઈ વ્યક્તિના નામ એની ડિક્શનરીમાં હોય નહીં, એટલે ખોટો બતાવે. હવે તમે બીજો સ્પેલિંગ છે જો આ બે, હવે ખોટો બતાવ્યો. હા, હવે હું એને શું કરું? રાઈટ ક્લિક કરું, અને જો આમાંથી મારે આ દેવ એવું જ કે કહે છે કે તમારે આ દેવમાંથી કશું લેવું છે, આપણે નથી લેવું. બરાબર, તો આપણે આને ઇગ્નોર કરી દેવાનું. તો ઇગ્નોર કરવા માટે શું કરવાનું? સ્પેલિંગ એન્ડ ગ્રામરમાં, ટૂલ્સમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર, અને ઇગ્નોર ઓલ, અને યસ. બરાબર, અને ઓકે. ખ્યાલ આવે છે? હવે હું અહીંયા એન્ટર આપું છું, અને હું સ્પેલિંગ લખું. તમને ટેબલનો સ્પેલિંગ આવડે છે? હું લખું છું, જો હો, TBLE, આ ટેબલનો સ્પેલિંગ લખ્યો મેં. ભાઈ આ તો ખોટો બતાવે છે. ખોટો છે કે સાચો છે? બોલો તો વિદ્યાર્થી મિત્રો. ખોટો છે, હે ને? હા, તો આને સિલેક્ટ કરું છું, અને હવે આને રાઈટ ક્લિક કરું છું, અથવા તો એની પર ખાલી રાઈટ ક્લિક કરું છું. જો અહીંયા મને કેટલા બધા ટેબલના સ્પેલિંગ બતાવ્યા. હવે આમાંથી સાચો કયો છે? પહેલો નહીં, આપણે ટ્રેબલ નથી કરવાનું, આપણે ટેબલ કરવાનું છે. તો હું ટેબલ પર ક્લિક કરીશ, તો સાચો મળી ગયો સ્પેલિંગ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તમને આવી રીતના ફરી આપણે જોઈએ. ચલો, હું અહીંયા લખું છું ગ્રીન, ગ્રીન કલર આવે છે ને, તો એનો સ્પેલિંગ લખું છું GREN, ગ્રીન, અને એન્ટર. તો હવે આ સ્પેલિંગ તો ખોટો છે. કયો આવે? GREEN. બરાબર, તો હું હવે એને અહીંયા રાઈટ ક્લિક કરું છું, તો જુઓ અહીંયા ઘણા બધા સ્પેલિંગની યાદી બતાવી. તો એમાંથી હું આ ગ્રીન મારો સાચો લઈ લઉં, એટલે લીટી જતી રહે ને સાચો સ્પેલિંગ આવી જાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કેવી રીતે સુધારાય? બરાબર, તો અહીંયા જુઓ, બુકમાં જુઓ 159 પેજ ઉપર અહીંયા તમને લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો. આપણે એ કર્યું, રાઇટરમાં ખોટી જોડણીવાળા શબ્દને નીચે લાલ રંગ આવે, ને રાઇટરના જોડણી કોષમાં જે શબ્દ ઉપલબ્ધ ના હોય તે ખોટી જોડણીવાળા ગણે. હવે કોઈ શબ્દની જોડણી સુધારવા માંગતા હોય તો જેવા સંજોગોમાં આવા શબ્દ પર માઉસ લઈ જઈ જમણી બાજુનું બટન દબાવવું, અને શબ્દને મળતા આવતા સંભવિત શબ્દની યાદી રજૂ કરે, અને જેમાંથી યોગ્ય શબ્દ લે. આપણે ગ્રીન લીધું, ટેબલ લીધું. હવે એક નીચેના પેરેગ્રાફમાં આ લીટી ખાસ ટીક માર્ક કરો. ઘણા એવા શબ્દો છે કે જે આપણું નામ, આપણી શાળાનું નામ, આપણા શહેરનું નામ રાઇટરના શબ્દકોશ ફાઇલમાં ના હોય. બરોડા, વાપી હોય ના હોય, આપણું નામ હોય ના હોય.
બરાબર. સ્કૂલનું નામ ના હોય તો બધાની નીચે કઈ લીટી આવી હતી? રેડ. તો આપણા દસ્તાવેજમાં આપણી શાળાનું નામ કે શહેરનું નામ લખ્યું ના હોય તો આપણે સ્વાભાવિક રીતે જ આવા શબ્દ નહીં મળે. બરાબર. તો શબ્દની નીચે શું આવશે? લાલ લીટી દોરાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ખબર પડી ગઈ. હવે જોડણીની ભૂલ તો નથી રહી, તો તે ચકાસવા કયું ટૂલ બાર? એબીસી આઇકોન પર. બરાબર. ઉપર મેં તમને બતાવ્યું રાઇટરમાં આ એબીસી છે ને એ આઇકોન છે. ખ્યાલ આવ્યો? ખરાનો સ્પેલિંગ એન્ડ ગ્રામર અને ઓટો સ્પેલિંગ ચેક. બરાબર, બંને છે. બરાબર, બંને હાઇલાઇટ થવા જોઈએ. ચલો 159 પેજની છેલ્લી લીટી ટીકમાર્ક થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આગળ 160 પેજ ઉપર આકૃતિમાં ટીકમાર્ક કરો. હમણે જે આકૃતિ આવી હતી ને વંશવાળી આપણે હમણે કરી હતી, એ આ મેં તમને બતાવ્યું. બધા ઇગ્નોર ઓલ ને ઇગ્નોર વંશ કરી નાખ્યું. બરાબર. તો આ આકૃતિને અહીંયા વંશ અને ઓલ પર ક્લિક કરો, કારણ કે સુભાષ એ નામ છોકરાનું છે એટલે રેડ કલર, જેમ આપણે અહીંયા રાઇટરમાં હતું ને કે દેવ નામ રેડ કલર થી બતાવતું હતું. સરિતા નીચે રેડ લાઈન આવતી હતી. એચબીકે માં પણ રેડ લાઈન આવતી હતી. બરાબર. વાપીમાં પણ રેડ લાઈન આવતી હતી. બરોડામાં પણ આવતી હતી. અને આ સ્પેલિંગ ખોટો હતો તો પણ રેડ લાઈન આવતી હતી. આપણે રાઈટ ક્લિક કરીને સુધાર્યો. ગ્રીનમાં પણ એવું કર્યું. યાદ આવી ગયું વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો અહીંયા આગળ તમે 10.11. હવે જુઓ, નીચે ટીકમાર્ક કરો. સુભાષ એક વ્યક્તિનું નામ છે અને રાઇટરના શબ્દકોશમાં તે નથી એટલે જોડણી ખોટી દર્શાવે છે. તો આપણે ઇગ્નોર વન્સ અથવા ઇગ્નોર ઓલ વિકલ્પ પસંદ કરીશું. બરાબર. ચલો હવે સમાનાર્થી શબ્દ તમને ગુજરાતીમાં આવે છે ને, સમાનાર્થી શબ્દ એનો મિનિંગ એના જેવો જ બીજો શબ્દ. તો અહીંયા પણ છે કોમ્પ્યુટરમાં સમાનાર્થી શબ્દ કેવી રીતે ટાઈપ થાય? તો ચલો હું તમને બતાવું. પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે રાઇટરમાં જોઈએ. બરાબર. અહીંયા આગળ રાઇટરમાં આપણે જોઈએ. ચલો મને એક શબ્દ સ્કૂલ લખવો છે. હું અહીંયા નીચે લખું છું સ્કૂલ. બરાબર. સ્કૂલનો શબ્દ લખું છું અને સ્કૂલનો સમાનાર્થી મારે જોવો છે. તો શું કરીશ ખબર છે? સ્કૂલને હું સિલેક્ટ કરીશ. બરાબર. અને પછી હું શેમાં જઈશ? ટૂલ્સ મેનુ અને લેંગ્વેજ. આપણે સ્પેલિંગ અને ગ્રામરની શોર્ટકટ કી તો F7 તમને ખબર પડી ગઈ. બરાબર. પણ હવે આપણે લેંગ્વેજ એટલે ભાષા પર જવાનું અને ભાષામાં થિસોરસ. સ્પેલિંગમાં F7 છે અને થિસોરસ એટલે સમાનાર્થી. સમાનાર્થીનું ઇંગ્લિશ થિસોરસ. વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થીનું ઇંગ્લિશ થિસોરસ. અને એ શેમાં આવે છે? ટૂલ્સ મેનુમાં, લેંગ્વેજમાં. અને એની શોર્ટકટ કી કેવી? કંટ્રોલ F7. જ્યારે આની સ્પેલિંગની F7. બરાબર. અને આ કંટ્રોલ સાથે. હવે જુઓ અહીંયા, હા મેં થિસોરસ કર્યું ને એટલે બે વસ્તુ બતાવી મને. અહીંયા વર્ડ બતાવ્યું ને રિપ્લેસ બતાવ્યું. સ્કૂલની જગ્યાએ સ્કૂલ. પણ અહીંયા મિનિંગમાં શું બતાવ્યું? જો મિનિંગ અને સિનોનેમ. સિનોનેમ એટલે સમાનાર્થી. તો હવે મારે સ્કૂલની જગ્યાએ હું આવું લખી શકું? એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. હું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરું છું અને ઓકે કરું છું. તો સ્કૂલની જગ્યાએ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આવી ગયું. ચલો હવે આપણે બીજો શબ્દ જોઈએ. બરાબર. આપણે બીજો શબ્દ જોઈએ. હું અહીંયા આગળ બેગ લખું છું. આપણે બેગ જે હોય છે ને, બેગ વાપરીએ છીએ ને એ. બરાબર. હવે આનો સમાનાર્થી જોઈએ. ચલો એને સિલેક્ટ કરવાનું. પછી ક્યાં જવાનું બોલો તો? ટૂલ્સમાં, પછી લેંગ્વેજમાં અને એમાં થિસોરસમાં. એટલે આ ડાયલોગ બોક્સ આવશે થિસોરસનો સમાનાર્થી એટલે થિસોરસ. હવે જુઓ અહીંયા બેગમાં શું કહે છે? કન્ટેનર. શું કહે છે? કન્ટેનર. બરાબર. અને આપણે ઓકે કરી દઈએ, સિલેક્ટ કરી. બેગ એટલે શું? કન્ટેનર. કન્ટેનરમાં શું ભરાય? વસ્તુ ભરાય. તો બેગમાં પણ વસ્તુ ભરીએ ને. કન્ટેનર એટલે કંઈક વસ્તુ ભરવા માટેનું કન્ટેનર. બરાબર. તો એવી રીતના. ચલો હવે એક બીજો શબ્દ પેન. આપણે જે લખવાની પેન છે ને એ પેનને કરીએ તો એનો મિનિંગ શું આવે ઇંગ્લિશમાં? તો ચલો એમાં પણ આપણે જો કંટ્રોલ F7 કીધું તો બરાબર. તો સીધો એ ડાયલોગ બોક્સ આવી ગયો. મારે ટૂલ્સમાં ના જવું પડ્યું, ટૂલ્સમાં લેંગ્વેજમાં ના જવું પડ્યું. મેં કંટ્રોલ F7 કર્યો એટલે આ ડાયલોગ બોક્સ આવી ગયો. હવે અહીંયા જુઓ એનો સિનોનેમ શું બતાવ્યું છે? રાઇટિંગ ઇમ્પ્લિમેન્ટ, જેનાથી આપણે લખી શકીએ. પેન એટલે જેનાથી આપણે લખવા માટે ઇમ્પ્લિમેન્ટ કરીએ, વાપરીએ, તો એને પેન કહેવાય. બરાબર. તો આ સ્કૂલ એટલે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, પછી બેગ એટલે કન્ટેનર એનો મિનિંગ, અને પેન એટલે રાઇટિંગ
એમ્પ્લિમેન્ટ. એટલે ઇમ્પ્લિમેન્ટ એટલે આપણે જેનાથી એમ્પ્લોય રાખવા માટે એમ્પ્લી કરીએ એટલે કે વાપરીએ. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ સમાનાર્થી શબ્દ થયા. ચલો અહીંયા ટીક માર્ક કરો. સમાનાર્થી શબ્દ બરાબર. બીજા પાના પર આવ્યા છો આપણે 160માં પાના પર. દસ્તાવેજમાં ટાઈપ કરેલ કોઈ શબ્દનો અર્થ તમારે શોધવો હોય તો તે શબ્દ પર માઉસ પોઇન્ટર લઈ જઈ માઉસનું જમણી બાજુનું બટન દબાવો અને મેનુ દર્શાવાશે. એમાં પણ ક્લિક થઈ શકે. બરાબર. અને શબ્દોની યાદી દર્શાવે છે. જો અહીંયા હું તમને બતાવું. આપણે સ્પેલિંગ કર્યા ને એવી રીતના. જો આની પર ક્લિક કરું ને આમ આની પર આને સિલેક્ટ કરીને આને ક્લિક કરું છું. બરાબર. અને એમાં પણ તમને સ્પેલિંગ અને ચેકર બતાવી દેશે. બરાબર. ચલો જો અહીંયા જોઉં છું ટૂલ્સમાં, લેંગ્વેજમાં અને થિસોરસમાં. બરાબર. હવે કન્ટેનર તો તમને અહીંયા બતાવે છે કે ભાઈ કન્ટેનરનો મિનિંગ હતો. બરાબર. કન્ટેનર એટલે શું? પેન. ઇમ્પ્લિમેન્ટ્સ એટલે તમે વાપરી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો તો આ તમને ખબર પડી ગઈ. જમણી બાજુનું બટન દબાવી ક્લિક કરો તો પણ તમને મળે. તો અહીંયા ખાસ ટીક માર્ક કરો આકૃતિમાં, ટૂલ્સમાં, લેંગ્વેજ અને એમાં થિસોરસ પર ખાસ ટીક માર્ક કરો અને કંટ્રોલ F7. પેલું ખાલી F7 હતું અને આ કંટ્રોલ F7. અને જ્ઞાન કોષની પસંદગી એટલે સમાનાર્થી શબ્દો શોધવા. 160મું પાનું પતી ગયું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે 161માં પાના પર આવ્યા. એમાં ટૂલ્સ મેનુમાં 10.12 વાળી આકૃતિ, લેંગ્વેજ અને થિસોરસ. બીજી લીટી ટીક માર્ક કરો. એના પછી નીચેની ખાસ આઈએમપી કીબોર્ડ પરથી કંટ્રોલ F7 દબાવો. કીબોર્ડ પરથી શોર્ટકટ કી. અને મેં તમને બતાવ્યું ને થિસોરસમાં વર્ડ અને રિપ્લેસ. બરાબર. આમાં કયું આપ્યું છે? બરાબર. આપણે આટલા લાંબા શબ્દ ન લીધા. આપણને જે આવડે ને એ શબ્દ લીધા. વર્બ ને એ બધું આપ્યું છે. આપણે એવું બધું શીખવું નથી. આપણે પેન, બેગ, સ્કૂલ એવા બધા શબ્દ લીધા. બરાબર. અને ડેમોન્સ્ટ્રેટર એવો શબ્દ લીધો છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 160માં પાના પર આ કયું પાનું આવ્યું ખબર પડી? ઉપરનું પાનું કયું હતું? 160. હવે 61માં પાના પર, 161માં પાના પર ઓટો કરેક્ટ વિકલ્પ. ઓટો કરેક્ટ વિકલ્પમાં શું છે વિદ્યાર્થી મિત્રો? જો રાઇટરને ઓટો કરેક્ટ સવલત એ થોડા અંશે ટાઈપિંગની ભૂલ દર્શાવે છે. તો આ માટે મોટા ભાગે ટીક માર્ક કરજો. મોટા ભાગે થતી કેટલી સામાન્ય ટાઈપિંગની ભૂલ ખોટી જોડની રાઇટર ઓટો કરેક્ટ સવલતથી સંગ્રહ કરાઈ છે. તો ટાઈપિંગ દરમિયાન જો ટાઈપ કરવામાં આવતી ભૂલ થાય તો તરત જ રાઇટર તેને આપમેળે સુધારી દે છે. તો આને ઓટો કરેક્ટ કહે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓટો કરેક્ટ. તો ટૂલ્સમાં ઓટો કરેક્ટ વિકલ્પ અને ઓટો કરેક્ટ વિકલ્પમાં ડાયલોગ બોક્સ ખુલશે. આ ટીક માર્ક કરો. કરેક્ટ વર્ડ અને ઇનકરેક્ટ વર્ડ. ચલો આપણે રાઇટરમાં જઈએ છીએ. બરાબર. હવે જુઓ. હું આ બધું કંટ્રોલ A અને ડિલીટ કરી દઉં છું. બરાબર. તમને શું કીધું? ટૂલ્સમાં. અને આપણે શેમાં જવાનું છે? ટૂલ્સ મેનુમાં. અને આપણે ઓટો કરેક્ટ ઓપ્શન. બરાબર. ઓટો કરેક્ટ ઓપ્શનમાં જવાનું છે. હવે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? મારે તમારા ઘરનું એડ્રેસ, સ્કૂલનું એડ્રેસ કે બધામાં હું લખતી હોઉં તો એક શબ્દ તો ખરો જ આવે. અમદાવાદ, અમદાવાદ, એમેડાબાદ, એમેડાબાદ આપણે લખ્યા જ કરીએ. બરાબર. તો આ મારે વારે ઘડીએ લખવો છે તો મારે સ્પેલિંગ બહુ લાંબો છે તો ભૂલ થાય. તો હું શું કરું ખબર છે? ભૂલ ના થાય ને તો આમાં સ્ટોર કરી દઉં. જો એને બદલે અહીંયા શું લખ્યું છે? એમેડાબાદ. બરાબર. મારે આવું કરવું છે. હવે એને કેવી રીતે? વર્ડ કમ્પ્લીશન એટલે સ્પેસ બાર. અહીંયા મેં સ્પેસ બાર કી દબાવી છે. જો રિપ્લેસમાં શું લખ્યું છે એ લખું ને અને સ્પેસ બાર આપું ને એટલે એમેડાબાદ આવી જાય. ચલો આપણે જોઈએ. બરાબર. હું અહીંયા એ લખું છું અને સ્પેસ બાર દબાવું છું. એમેડાબાદ આવી ગયું. હવે એન્ટર. ફરી હું એ લખું છું અને સ્પેસ બાર દબાવું છું તો એમેડાબાદ આવી ગયું. તો મારે આ સ્પેલિંગ આખો દિવસ લખવો ના પડે. જે ભૂલ થાય ને જોડણીની એ ના થવી જોઈએ. બરાબર. ચલો હવે બીજું કરું. હું અહીંયા લખું છું. આપણે ઓટો કરેક્ટમાં જઈએ. ચલો ટૂલ્સમાં અને ઓટો કરેક્ટ ઓપ્શન. અને અહીંયા હું લખું છું. ચલો મારે HB કે તમારે 60 વિદ્યાર્થીઓ છે. 60 વિદ્યાર્થીઓનું સ્કૂલનું નામ લખવું હોય તો શું? HBK સ્કૂલ, HBK સ્કૂલ, HBK સ્કૂલ લખવું પડે. બરાબર. તો HBK સ્કૂલને હું અહીંયા મૂકી દઉં છું. અહીંયા H કરી દઉં છું
એની શોર્ટકટ કી, અને એના બદલે મને શું છપાઈને આવે ખબર છે? અહીંયા હું કરી દઉં છું HBK અને સ્પેસ આપીને સ્કૂલ. બરાબર, મેં કયું સ્ટોર કરી દીધું? એચ લખીને HBK અને ન્યૂ ઉપર ક્લિક કરું છું એટલે નવો શબ્દ આવી ગયો. અને એમાં સાંભળો, અહીંયા હું વર્ડ કમ્પ્રેશનમાં હું શું આપીશ ખબર છે? એન્ટર કી આપીશ, સ્પેસ બાર ના બદલે એન્ટર આપીશ અને હવે ઓકે કરું છું. બરાબર, તો મારે એચ દબાઈ અને એન્ટર આપવાનું એટલે HBK આવી જાય. ખ્યાલ આવે છે? હું એચ દબાઈ અને એન્ટર આપું છું એટલે HBK લખાઈ જાય છે. મારે આખું લખવું પડતું નથી. આમાં મેં સ્પેસ બાર આપી હતી, અહેમદાબાદમાં એ દબાવી અને સ્પેસ બાર આપી હતી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડે છે તમને લોકોને? ચલો આપણે મેમનગર કરીએ. ચલો હું મેમનગર લખું છું. બરાબર, મારે તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓમાં HBK સ્કૂલ મેમનગર ને અહેમદાબાદ તો વારે ઘડીએ લખવું જ પડે. બરાબર, તો હું મેમનગરને સિલેક્ટ કરું છું અને હવે હું જતી રહું છું, અરે આમાં જતી રહું છું. મેમનગર આખો દિવસ લખવું પડે છે, તો આ ના લખવું પડે તો એના માટે હું ટૂલ્સમાં જઉં છું અને શેમાં જઉં છું? ઓટો કરેક્ટ. ઓટો કરેક્ટમાં રિપ્લેસમાં હું પહેલું ટેપ છે રિપ્લેસમાં હું શું કરું છું? એમ કરું છું અને અહીંયા હું એનો સ્પેલિંગ લખી કાઢું છું મેમનગર. બરાબર, બરાબર, મેમનગર લખી કાઢ્યો અને એને ન્યૂ કરી દઉં છું. અને ઓટો કમ્પ્લીશનમાં હું અહીંયા ટેબ કી, રાઈટ એરો કી પણ છે, જુઓ રાઈટ એરો કી અને ટેબ, હું ટેબ લઉં છું. બરાબર, અને ઓકે કરું છું. જુઓ, આ વર્ડ કમ્પ્લીશનમાં હું ટેબ કી લીધી. અહીંયા મારે અનેબલ હોય ને તો ના થાય. આ ઇનેબલ વર્ડ કમ્પ્લીશનમાં ઇનેબલ છે ને એ કાઢી નાખવાનું. બરાબર, એટલે એની પર ખરું કરવાનું. આ ના ખરું ના હોય તો ના થાય. જો આ ખરું હોય તો જ થાય. બરાબર, અને આ રિપ્લેસ ટેબમાં જઉં છું. એમાં એમ કરું તો મેમનગર આવી જાય, પણ મેં ટેબ કી જ કરી છે. બરાબર, એને કનાથી કરવી તો મેં ટેબ કી થી કરી અને ઓકે કર્યું. હવે જો હું અહીંયા એમ લખી અને ટેબ કી આપું છું તો મેમનગર આવ્યું, એન્ટર આપીશ. એમ લખી અને ટેબ કી આપું છું તો મેમનગર આવ્યું. વિદ્યાર્થી મિત્રો, તો ખ્યાલ ખબર પડી. અહીંયા ટૂલ્સ મેનુમાં ઓટો કરેક્ટ કેવી રીતે થાય ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આ બધું કાઢી નાખીએ. અહેમદાબાદ તો આ ડિલીટ કરી દઈએ. બરાબર, આ પણ ડિલીટ કરી દઈએ. પછી શું કર્યું તું? HBK માં એચ કર્યો તો આ બધા કરેલા હોય ને પછી આપણે આગળ વાપરીશું ને તો પાછું એનું એ જ આવશે, તો આને પણ ડિલીટ કરી દઈએ. બરાબર, પછી મેમનગરમાં એમ વાપર્યો તો આપણે એમ અહીં લખીએ અને આ મેમનગર આવી ગયું, એને પણ ડિલીટ કરી દઈએ. હવે ડિલીટ કરી અને મેં ઓકે કરી દીધું. હવે જો હું લખીશ એ અને સ્પેસ બાર તો કશું નહીં થાય. બરાબર, એવી જ રીતના હું એચ અને એન્ટર આપીશ તો કશું નહીં થાય. એમ અને ટેબ આપીશ તો કશું નહીં થાય, કારણ કે મેં કાઢી નાખ્યું ઓટો કરેક્ટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ચલો બુકમાં જુઓ. અહીંયા આટલે સુધી આપણે ટાઈપિંગની ભૂલ ને જોડણીની ભૂલ થતી હોય તો આપમેળે લખાઈ જાય એવી સવલત છે. તો શેમાં છે? ટૂલ્સમાં ઓટો કરેક્ટ વિકલ્પ અને ડાયલોગ બોક્સ ખુલે. બે ખાના હોય, પહેલા ખાનામાં ટાઈપ ખોટા શબ્દ અને ઇનકરેક્ટ જોડણી વાળો. આપણે શું કર્યું હતું? પહેલા ખાનામાં એ લખ્યું, પછી બીજા ખાનામાં અહેમદાબાદ. જુઓ અહીંયા, હવે અહીંયા તમને કીધું છે જો આ બંધ હોય તો ફોર્મેટમાં ઓટો કરેક્ટ વાઇલ ટાઈપિંગમાં ખરાની નિશાની ભૂસી નાખો તો જે થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ઓટો કરેક્ટ નું ખબર પડી ગઈ. હવે વર્ડ કમ્પ્લીટની સવલત મેં તમને બતાવી દીધી. બરાબર, આપણે આમાં રાઇટરમાં જોયું ને એની અંદર જ હતી ઓટો કરેક્ટમાં. ટૂલ્સમાં ઓટો કરેક્ટ અને આ વર્ડ કમ્પ્લેશન. બરાબર, વર્ડ કમ્પ્લેશનમાં આમાં હતું અહીંયા. બરાબર, આ ઓફ હોય તો ના થાય, આ ઓન હોય તો જ આ બધું ખુલે કે ટેબ સાથે, એન્ડ સાથે, એન્ટર કી, સ્પેસ બાર કી કે રાઈટ કી. ખ્યાલ આવે છે? તો મેં આ તમને આમાં બતાવી દીધું. આપણે ખ્યાલ આવી ગયો ઓટો કરેક્ટ ની જોડે જ. એટલે હવે તમારે ખાલી આમાં ટીક માર્ક કરવાની છે. વર્ડ કમ્પ્લીટ સવલત ઓટો કરેક્ટ સવલતની જોડ કરતા થોડી જુદી છે. આ સવલત અનુસાર ટાઈપિંગ કરતી વખતે 2-3 અક્ષર ટાઈપ કરી તરત જ રાઇટર અનુમાન લગાવી દેશે કે હવે આપણે કોઈ આખો શબ્દ પૂરો કરી આપીએ. બરાબર, તો શબ્દ યોગ્ય રીતે આગળ અક્ષર ટાઈપ કરો, બગડવાને બદલે સીધો શબ્દ થાય. એન્ટર કી દબાવીને ઓટો
ઓપ્શન ઓટો કરેક્ટ. ખ્યાલ આવી ગયો? ટૂલ્સમાં ઓટો કરેક્ટ ઓપ્શન વર્ડ કમ્પ્લીટેશન આપણે કર્યું. એમાં ટેબ કી હતી, શિફ્ટ કી હતી, એન્ટર કી હતી, બરાબર, સ્પેસ બાર હતી, એરો કી હતી, રાઈટ એરો કી. તો આટલું ખબર પડી ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે ફરી એકવાર બતાવું? ચલો કંટ્રોલ એ અને ડિલીટ કરી દઈએ. ચલો ફરી હું એકવાર બતાવું છું. ચલો હું અહીંયા ટૂલ્સમાં જઉં છું અને ઓટો કરેક્ટ કરું છું. બરાબર, હવે હું અહીંયા કરું છું કે અહીંયા હું બી લખું છું અને બરોડા શબ્દ આવી જાય. બરાબર, બરોડા આખો દિવસ લખવું હોય તો અહીંયા. હવે એમાં મારે અહીંયા ઓટો કમ્પ્લીશનમાં પૂછવાનું છે કે શું જોઈએ છે તમારે. એન્ટર જોઈએ, સ્પેસ બાર જોઈએ, રાઈટ કી જોઈએ કે ટેબ જોઈએ. આપણે રાઈટ એરો કરીએ. ચલો અને ઓકે. હવે હું બી લખી અને રાઈટ એરો કરીશ. બરાબર, તો અહીંયા બરોડા આવી જાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે અહીંયા જોઈએ. બી લખ્યું હતું ને અંદર. શું લખ્યું હતું? ટૂલ્સમાં ઓટો કરેક્ટમાં અહીંયા રિપ્લેસમાં ન્યુ નતું કર્યું આપણે, એટલે ના આવ્યું વિદ્યાર્થી મિત્રો. આપણે ન્યુ કરવાનું ભૂલી ગયા, તો ન્યુ કરવું પડે. બરાબર, અને અહીંયા બરોડા, બરોડા, અને અહીંયા ન્યુ, અને એમાં આપણે અહીંયા કોમ્પ્લીશનમાં રાઈટ એરો કી. ઓકે, ચલો બી અને રાઈટ એરો કી. બરાબર, જેવી રાઈટ એરો કી બી માં કરીશું એટલે આમાં એન્ટર આપીએ એટલે આવી જાય. જો હવે બી અને રાઈટ એરો કી આવી ગયું બરોડા. ખ્યાલ આવે છે? બી રાઈટ એરો કી બરોડા. ખ્યાલ આવી ગયું? તો આખો શબ્દ પૂરો થાય. પછી આને આપણે ફરીથી ટૂલ્સમાં જઈને કાઢી નાખવાનો. પછી કોક વાર બી ટાઈપ કરીએ ને તો પછી બરોડા આવી જાય, તો પછી આપણને ભૂલ લાગે કે આ બરોડા ક્યાંથી આવી ગયું. બરાબર, તો બરોડા ડિલીટ કરી દેવાનું અને ઓકે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો કંટ્રોલ એ અને ડિલીટ. હવે આપણે આગળ જોઈએ છે. વર્ડ કમ્પ્લીશન પતી ગયું. બરાબર, હવે ઓટો ટેક્સ, ઓટો કરેક્ટ, વર્ડ કમ્પ્લીશન પતી ગયું, સ્પેલિંગ ગ્રામર, સમાનાર્થી પતી ગયું, અને ઓટો ટેક્સ. હવે ઓટો ટેક્સ શું છે વિદ્યાર્થી મિત્રો? જેમ ઓટો કરેક્ટ વર્ડ કમ્પ્લીટેશન છે ને એના જેવું જ છે, પણ અહીંયા શું કીધું છે? તમારે આખો આનો આ પેરેગ્રાફ આખો ઘડીએ લખવાનો હોય ને. હવે તમારામાં તો મારે આખા પેરેગ્રાફ ટાઈપ કરતા કેટલી બધી વાર થાય. બરાબર, તો આ વસ્તુ મારે વારે ઘડીએ ના લખવી હોય ને તો હું એને એક ઓટો ટેક્સમાં મૂકી દઉં. ઓટો ટેક્સ એટલે શું? એક કરતા વધારે સેન્ટેન્સ. બરાબર, તો અહીંયા તમને બતાવ્યું છે. ચલો હું તમને બતાવું કેવી રીતે કરે. હવે તમારા ક્લાસના જ વિદ્યાર્થીઓ છે. હવે બધા ક્લાસના વિદ્યાર્થીઓને સ્કૂલનું એડ્રેસ શું આવે? એક સરખું જ આવે. બરાબર, દરેક કે આખા ક્લાસના વિદ્યાર્થીઓનો સ્કૂલનું એડ્રેસ શું આવે? ચલો HBK સ્કૂલ. બરાબર, પછી એન્ટર. પછી શું આવશે? મેમનગર. બરાબર, મેમનગર અને અહેમદાબાદ. બરાબર, આટલું અહેમદાબાદ 52. હવે આ સ્કૂલનું એડ્રેસ બધા વિદ્યાર્થીઓ માટે એક સરખું હશે. બરાબર, આપણે આ પહેલા રેડ લાઈન કાઢી નાખીએ. તો રેડ લાઈન કાઢવા માટે શું કરવાનું બોલો તો વિદ્યાર્થી મિત્રો? બરાબર, આને સિલેક્ટ કરીશું અને ટૂલ્સમાં જઈશું, સ્પેલિંગ અનચેકર અને ઇગ્નોર ઓલ. બરાબર, ઇગ્નોર ઓલ અને ઓકે. ખબર પડી ગઈ? ચલો હવે આ બધું જ કરી લીધું ને, એટલે હવે હું આને સિલેક્ટ કરું. આખું એડ્રેસ મારે ફરી બધાય, જો તમારી ક્લાસના 60 વિદ્યાર્થીઓ તો 60 વિદ્યાર્થીઓમાં સ્કૂલનું એડ્રેસ મારે વારે ઘડીએ આટલું લખવું પડે. HBK સ્કૂલ મેમનગર અહેમદાબાદ 52, HBK સ્કૂલ મેમનગર અહેમદાબાદ 52. તો આ કે 60 વાર લખવું પડે. તો મારે ના લખવું હોય તો એને ઓટો ટેક્સ કરી દઉં. તો કઈ રીતે? તો હું આને સિલેક્ટ કરું. બરાબર, પછી ઓટો ટેક્સ એડિટમાં, એડિટમાં જઈ ઓટો ટેક્સ અને શોર્ટકટ કી કંટ્રોલ F3. બરાબર, ઓટો ટેક્સ પર ગઈ. હવે ઓટો ટેક્સ પર હું ગઈ ને તો મારે અહીંયા એક શબ્દ મૂકવો પડે કે કઈ શોર્ટકટ કી બનાવવી પડે. તો કઈ શોર્ટકટ કી બનાવું? તો હું અહીંયા એકદમ ઈઝી શોર્ટકટ કી બનાવી દઉં છું કે ચલો કે લઈ લઉં છું. બરાબર, તો મેં અહીંયા કે કરી નાખ્યું અને નામ આપી દીધું, અને અહીંયા આગળ મેં એને ન્યુ કર્યું. ઓટો ટેક્સમાં ખાસ ન્યુ, પેલામાં કરતા હતા ને ઓટો કરેક્ટમાં ન્યુ, એમ અહીંયા પણ ન્યુ કરી દેવાનું. જો ન્યુ કર્યું ને આ કેપિટલ આવી ગયું. બરાબર, હવે મારે કેપિટલ ના કરવું હોય તો હું સ્મોલમાં પણ અહીં કે લઈ શકું.
બરાબર, એટલે આપણે સ્મોલમાં જ કે રાખ્યો. બરાબર, મેં શું કર્યું અહીંયા કે કર્યો, અહીંયા ઓટો ટેક્સ કર્યો. બરાબર, અને હવે મેં અહીંયા આટલું કરી દીધું. ઓટો ટેક્સમાં ન્યૂ થઈ ગયું. બરાબર, ઓટો ટેક્સમાં ન્યૂ થઈ ગયું રિપ્લેસ, એટલે એના બદલે કે થઈ ગયું. બરાબર, અને હવે આ બંધ કરી દઉં છું. બરાબર, હવે અહીંયા શું થશે જોજો. હું અહીંયા એન્ટર આપું છું અને હવે હું કે કરી અને તરત જ F3 કરી દઈશ. બરાબર, એટલે એની જાતે આવી ગયું, મેં લખ્યું નહીં. જુઓ, સાંભળો, હું કે કરી અને F3 કરીશ એટલે તરત જ મારી શોર્ટકટ કી કઈ હતી? કે. બરાબર, ફરી એન્ટર આપું, કે કરી અને F3 કરીશ. તો જુઓ, આખું ને આખું એડ્રેસ મારે લખવું પડ્યું નહીં. જો એની જાતે લખાઈ ગયું. પહેલી વાર મેં લખ્યું, પછી આ એની જાતે લખાઈ ગયું શોર્ટકટ કઈમાં. આ બી એની જાતે લખાઈ ગયું. તો મારે 60 વાર લખવું ના પડે, ખાલી શોર્ટકટ કી મેં બનાવી દીધી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હા, ફરી આપણે એડિટમાં જઈ અને ઓટો ટેક્સ કાઢી નાખીએ. બરાબર, તો આ કે ને સિલેક્ટ કરી નાખું અને અહીંથી હવે એને આપણે ડિલીટ કરી નાખીએ. બરાબર, અને ડિલીટ, યસ, ખબર પડી? ખ્યાલ આવ્યો? ચલો, હવે હું ફરી એકવાર બતાવી દઉં. કંટ્રોલ A અને ડિલીટ. હું એક એડ્રેસ આપું છું. ચલો, આ એડ્રેસ મારે વારે ઘડીએ વપરાય. એક વ્યક્તિનું એડ્રેસ છે તો એનું નામ છે, ચલો, દેવ પટેલ. બરાબર, હવે દેવ પટેલ ક્યાં રહે છે? તો કે ભાઈ નવરંગપુરા. બરાબર, બરાબર, અને અહેમદાબાદ. બરાબર, બરાબર, અહેમદાબાદ 9. બરાબર, આ છે. હવે આ મારે રેડ લાઈન કાઢવી હોય તો આને સિલેક્ટ કરું અને અહીંયાથી ઇગ્નોર ઓલ કરીશ તો બી જતી રહેશે. એબીસી પર ક્લિક કરીશ તો. બરાબર, હવે આને સિલેક્ટ કરી અને હું એડિટમાં જઉં છું અને ઓટો ટેક્સ કરું છું. હવે એની શોર્ટકટ કી બનાવીએ છીએ આપણે. તો હું અહીંયા ખાલી ડી જ લખું છું, એકલો ડી. બરાબર, એટલે એની શોર્ટકટ કી આવી ગઈ. અહીંયા ઓટોમાં જઈને ન્યૂ કરી દેવાનું. જો અહીંયા કેપિટલ થયું. બરાબર, તો કેપિટલ રવા દેવો તો રવા દઈએ, વાંધો નહીં. બરાબર, અને અહીંયા બંધ કરી દઉં. હવે હું અહીંયા ક્લિક કરું છું. હવે મારે શું કરવાનું? શિફ્ટ સાથે ડી કરી અને F3 કરી. બરાબર, કેપિટલ ડી હતું ને એટલે વિદ્યાર્થી મિત્રો. બરાબર, શિફ્ટ સાથે ડી કરી અને F3 કરી દો. જો થઈ ગયું. તો F3 કરવાથી તમને આ વસ્તુ મળે છે કે એકનું એક વારંઘડીએ ના લખવું હોય તો ઓટો ટેક્સ કરી દેવાય. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? મેં તમને બતાવ્યું. ચલો, આપણે ટીકમાર્ક કરીએ એટલે તરત ખ્યાલ આવશે. જો અહીંયા શું છે? જેમ રાઇટરમાં ઓટો ટેક્સની સવલત છે એ ઉપયોગ કરી આપણે લખાણને કોષ્ટકને સંગ્રહ કરી તેનો પુનઃ ઉપયોગ કરી શકીએ કોઈ કી સાથે. બરાબર, આ આટલું એડ્રેસ છે. તો કઈ રીતના? તો જો અહીંયા તમને બતાવ્યું છે. ટીકમાર્ક કરજો આકૃતિ પછી. ટૂંકા રસ્તા તરીકે કોઈ એક કી સાથે તેને જોડી દે. દાખલા તરીકે R વડે આખું લખાણું જોડી દઉં, કેપિટલ R. તો F3 કી અને R બંને સાથે દબાવવું પડે. બરાબર, હવે એના સ્ટેપ આપેલા છે તો નીચે ટીકમાર્ક કરો. જો પહેલા અવારનવાર ટાઈપ કરતું લખાણ ટાઈપ કરો. પછી ઓટો ટેક્સ તરીકે સાચવવામાં આવતા લખાણને પસંદ કરો. પહેલા લખી અને સિલેક્ટ કરવાનું. પછી એડિટમાં ઓટો ટેક્સ. બરાબર, અને ઓટો ટેક્સમાં નેમ વાળા ખાનામાં ઓટો ટેક્સ અને એમાં ન્યૂ કરવાનું. બરાબર, પરત શોર્ટકટ નામની કીમાં રાઇટર નામ તરીકે આપમેળે એક અક્ષર દર્શાવે એ યાદ રાખવાનું. પછી ડાબી બાજુના મોટા અક્ષરમાં ઓટો ટેક્સ, એમાં માય ઓટો ટેક્સ અથવા તો આમાં શું હતું? ન્યૂ. તો જો ઓટો ટેક્સ બટન પર ક્લિક કરીને ન્યૂ પસંદ કરો અને પછી ઓટો ટેક્સ ડાયલોગ બોક્સ બંધ કરો. અને પછી તમારે શું કરવાનું? તો જો આ ડાયલોગ બોક્સ બીજા પાના પર, આપણે કયા પાના પર આયા? 163 પર. અને એમાં નેમ પર ખરું કરો અને અહીંયા શોર્ટકટ જો એને રિગાર્ડ RGTU લખ્યું તો અહીંયા આર જ લીધો, પહેલો જ અક્ષર લે. બરાબર, પછી અહીંયા ઓટો ટેક્સમાં આપણે ન્યૂ કર્યું હતું. યાદ આવ્યું? તો આટલે સુધી આજે આપણે શીખ્યા. શું શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો? એક તો સ્પેલિંગ એન્ડ ગ્રામર. સ્પેલિંગમાં કઈ લીટી આવે?
રેડ. અને ગ્રામરમાં ગ્રીન. ગ્રામર તો બહુ ઓછી બતાવે, પણ સ્પેલિંગ ભૂલ હોય તો આપણે એની પર રાઈટ ક્લિક કરીને માઉસથી લઈ લઈએ. અથવા તો કોના નામમાં એ રેડ લીટી બતાવે સાચા હોય તો પણ. એની ડિક્શનરીમાં કોનું નામ ના હોય? તો ગામનું નામ કે શહેરનું નામ એવું બધું ના હોય. પછી વ્યક્તિનું નામ ના હોય, બરાબર. તમારા ને મારું એવું નામ ના હોય, સ્કૂલના નામ ના હોય એની ડિક્શનરીમાં, તો એ સાચા સ્પેલિંગ હોય તો પણ ખોટા બતાવે, બરાબર. પછી સિનોનિમ્સ, સમાનાર્થી શીખ્યા હતા ને ટૂલ્સમાં, લેંગ્વેજમાં થિસોરસ, બરાબર, એ સિનોનિમ્સ કે, બરાબર. પછી ઓટો કરેક્ટ, જુઓ આમાં ટૂલ્સમાં લેંગ્વેજમાં થિસોરસ શીખ્યા, બેગ ને સ્કૂલ ને એ બધું શીખ્યા હતા, બરાબર. પછી ટૂલ્સમાં ઓટો કરેક્ટ શીખ્યા હતા, એ લખીને અહેમદાબાદ ને એવું બધું શીખ્યા હતા, બરાબર. અને પછી એડિટમાં ઓટો ટેક્સ શીખ્યા હતા, બરાબર. અહીંયા આર કરી અને આ ડી, આપણે ડી વાળું કાઢી નાખીએ, કોક વાર પ્રોબ્લેમ થઈ જાય તો પછી ડિલીટ, બરાબર. અને યસ, બરાબર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હા, તો આટલું આપણે શીખ્યા. સ્પેલિંગ ફરીથી, સ્પેલિંગ ગ્રામર, લેંગ્વેજમાં થિસોરસ, પછી ટૂલ્સમાં ઓટો કરેક્ટ અને એડિટમાં ઓટોટેક્સ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર. બસ આજે આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું, બરાબર. ચલો, જય HBK. Stay home, stay safe. Thank you.